અમિત ખૂટ કેસને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત ખૂટ કેસ મામલે પોલીસનો કોર્ટમાં આજે જવાબ રજૂ કરવામાં આવ્યો છે। પોલીસના જવાબમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા એફએસએલ રિપોર્ટમાં સુસાઇડ નોટનો રિપોર્ટ હતો તે અત્યારે સામે આવી રહ્યો છે કે જેમાં એફએસએલ રિપોર્ટમાં જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તેના અક્ષરો મેચ નથી થઈ રહ્યા એવું એસપી વિજયસિંહ ગુર્જરની ટીમે કેસની તપાસ જે કરી રહી છે તેમાં હવે એફએસએલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ સબમિટ થતા આ કેસમાં મોટો વળાંક અત્યારે સામે આવી રહ્યો છે। જે એફએસએલ રિપોર્ટની માંગ હતી અમિત ખૂટ આત્મહત્યા કેસ પછી જે સુસાઇડ નોટ મળી હતી આ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું પણ સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેના જ આધારે પોલીસે બંને સામે ફરિયાદ એટલે કે એફઆઈઆર દાખલ કરી હતી। એફઆઈઆર બાદ હવે જ્યારે એફએસએલ નો રિપોર્ટ આવ્યો છે કે શું આ જે લખવામાં આવ્યું છે તે કોઈ દ્વારા લખવામાં આવ્યું હતું કે શું આ સમગ્ર મામલે હવે કેસમાં મોટો વળાંક આવ્યો છે।